નમસ્તે મિત્રો, તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને ચટાકેદાર કુરકુરે મોમોઝ. સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ ગરમ કરી એમાં ઝીણું સમારેલું લસણ અને રાઈ અને જીરું નાખો. હવે એમાં બારીક સમારેલી કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને સ્વીટ કોર્ન ઉમેરો. આ બધી જ શાકભાજીને થોડી વાર ચડવા દો. ત્યારબાદ એમાં હળદર, મરચું અને મીઠું અને ત્યારબાદ થોડી શેજવાન ચટણી ઉમેરો. બરાબર મિક્સ કરી લો અને આપણું મોમોઝનું સ્ટફિંગ હવે તૈયાર છે. મોમોઝનો લોટ બાંધવા માટે મેંદામાં થોડું તેલ, મીઠું અને પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લો. લોટને 10 મિનિટ કવર કરીને મૂકી દો. મોમોઝનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર છે. ત્યારબાદ એને નાના લુવા કરીને એને પાતળા વણી લો. ત્યારબાદ એમાં તૈયાર કરેલું મોમોઝનું સ્ટફિંગ ભરીને એને સરસ એવો આકાર આપી દો. હવે આપણા મોમોઝ તૈયાર છે. એક વાટકીમાં મકાઈના પૌવાનો એકદમ ઝીણો ભૂકો તૈયાર કરો. બીજી બાજુ એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, લાલ મરચું અને પાણી નાખીને એક મધ્યમ ઘટનું સ્લરી બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો અને મોમોઝને પહેલાં મેંદાની સ્લરીમાં ડૂબાડો, પછી મકાઈના પૌવાના ભૂકાથી બરાબર કોટ કરી લો. હવે ગરમ તેલમાં તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે આપણા ગરમા ગરમ ક્રિસ્પી કુરકુરે મોમોઝ. તેને મેયોનીઝ અને લાલ ચટણી સાથે સર્વ કરો. જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.